નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અયોધ્યામાં રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા અને ભવ્ય રામ મંદિર બનાવાયું છે તેનું આજરોજ 1 વર્ષ પૂર્ણ થઈ ગયેલ છે। ત્યારે આજરોજ ધોરાજીના જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે આજરોજ મહાઆરતી તથા ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। અયોધ્યા ખાતે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ થયું હોય ત્યારે ધોરાજીમાં રામ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમો મંદિરોમાં ઉજવવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા પણ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા। તેમજ મહેન્દ્રભાઈ પાલડિયાના વરદ હસ્તે મહાઆરતી પણ યોજાઈ હતી તેમજ ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા ને 1 વર્ષ પૂરું થયું। અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એને 1 વર્ષ થતા પ્રથમ પાટોત્સવની ઉજવણી ધોરાજીની અંદર ઠેર ઠેર તમામ હિન્દુ મંદિરમાં જોવા મળે છે। ધોરાજી વિશ્વ હિન્દુ પરિષદ અને ધોરાજીની ભક્તિમય જનતા દરેક મંદિરના જે ટ્રસ્ટીઓ સમગ્ર એક સાથે મળી અને આજે ભગવાન શ્રી રામની ધૂન આરતી પૂજા અર્ચના કરવામાં આવી છે। અત્યારે સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિરમાં હું ત્યારે ઉપસ્થિત થયો હતો। અહીંયા તમામ ભક્તિમય વાતાવરણમાં તમામ અહીંયા જે સત્સંગીઓ અને બધા અહીંયા ઉપસ્થિત છે અને બધા રામધૂન બોલાવી ભગવાન સ્વામિનારાયણની તે આરતી કરી અને અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે। અને આ ઉત્સાહ અને આ પર્ટિક્યુલરલી આ વિસ્તારમાં અસાનધારો લાગુ કરવાથી અહીંની જનતામાં પણ ખૂબ ખુશી છે, કારણ કે જે કાયદાની જોગવાઈ મુજબ અસાનધારો લાગુ થવાથી અહીંયા હિન્દુ સમાજને એક સુરક્ષાની ભાવનાનો એક એવી ગઠિત થઈ છે અને લોકોની અંદર અલગ પ્રકારની ખુશી છે। આજ ભગવાન શ્રી રામની પ્રથમ પાટોત્સવ અયોધ્યા રામ મંદિરના નિર્માણ પછીના પ્રથમ પાટોત્સવમાં અલગ પ્રકારનો ઉત્સાહ સમગ્ર ધોરાજીમાં, સમગ્ર ગુજરાતમાં, દેશમાં જોવા મળે છે।